પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિક દ્વારા આઈવીએફ બાળકો સાથે નાતાલની ઉજવણી કરાઈ હતી। આ કાર્યક્રમ થકી આઈવીએફના માધ્યમથી ગર્ભધારણ કરાયેલા 250થી વધુ બાળકો એકસાથે ભેગા થયા હતા। પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિક દ્વારા શનિવારે પોતાની ચોથી આઈવીએફ બેબી મીટનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં આઈવીએફના માધ્યમથી ગર્ભધારણ કરનાર બાળકો એકસાથે ભેગા થયા હતા। સેલિબ્રેટિંગ લિટલ મિરેકલની થીમ અંતર્ગત આયોજિત આ ઇવેન્ટમાં એ વાતને હાઇલાઇટ કરવામાં આવી હતી। આઈવીએફના માધ્યમથી ગર્ભધારણ કરાયેલા બાળકો કુદરતી રીતે ગર્ભધારિત બાળકો જેટલા સ્વસ્થ હોય છે। બોડકદેવ ખાતેના ઓડ ગાર્ડન પાર્ટી પ્લોટમાં આયોજિત આ મીટમાં અમદાવાદ અને આજુબાજુના સ્થળના 250થી વધુ બાળકોની સહભાગિતા જોવા મળી। તમામની પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિકમાં સારવાર દ્વારા કરવામાં આવી। ઇવેન્ટમાં બાળરોગ ચિકિત્સકો સાથે સમયાંતર આરોગ્ય પરામર્શ અને મનોરંજન પ્રવૃત્તિઓ ઉપરાંત ફેશન શોનો સમાવેશ કરવામાં આવ્યો છે। બાળકોએ પોતાની સર્જનાત્મક પ્રતિભા દર્શાવી। કાર્યક્રમ દરમિયાન પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિકના સ્થાપક ડિરેક્ટર ડોક્ટર ધર્મેશ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા। ડૉક્ટર કલ્પેશ કાપડિયા, હું કન્સલ્ટન્ટ યુરોએન્ટરોલોજીસ્ટ છું, એટલે કે પુરુષ સ્પેશિયાલિસ્ટ, પુરુષના રિપ્રોડક્ટિવના સ્પેશિયાલિસ્ટ। મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છે કે ખૂબ જ ફર્ટિલિટીના કેસીસ, ઇન્ફર્ટિલિટીના કેસીસ વધી રહ્યા છે। એમાં પુરુષોને મારે એક મેસેજ આપવો જોઈએ કે એમણે પોતાની લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી જોઈએ, ઓબેસિટી એવોઇડ કરવા માટે જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ, રોજ 30 to 60 મિનિટ એરોબિક એક્સરસાઇઝ કરવી જોઈએ, ટોબેકો કન્ઝમ્પશન, સ્મોકિંગ અને એક્સેસિવ આલ્કોહોલ ઓછું કરવું જોઈએ, અને વાઇફની જ્યારે તમે ચેકઅપ કરાવો છો એની સાથે તમારું પોતાનું ચેકઅપ પણ જલ્દી કરાવી લેવું જોઈએ। હું ડૉક્ટર કૌશલ કાપડિયા પ્રથમ આઈવીએફ યુરોલોજી ક્લિનિકમાં 15 વર્ષથી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપી રહ્યો છું મારી। અમે આઈવીએફની અંદર ખૂબ જ સફળતાનો ઊંચો દર આપીએ છીએ અને સાથે એફોર્ડેબલ રેટ પણ પેશન્ટોને આપીએ છીએ। તેમજ પેશન્ટો જોડે અમારું કનેક્શન પણ સારું રહે છે, જેથી અમે પેશન્ટોને ઘણા સમયે અમે આ રીતે ગેટ ટુગેધરનું આયોજન કરતા હોઈએ છીએ, જેથી પેશન્ટો જોડે અમારો કોન્ટેક્ટ બનેલો રહે અને અમને પણ મોટિવેશન મળે કે અમે પણ આવું સારું કાર્ય કરતા રહીએ। એટલા માટે જ અમે આ ક્રિસમસનો તહેવાર છે એટલે એના કારણે જ અમે આ ફેશન શો અને ગેટ ટુગેધરનું આયોજન કરેલું હતું, જેમાં 250થી વધારે બાળકો જે આઈવીએફથી જે એમનું પ્રેગ્નન્સી કન્સીવ થયેલી છે તેવા બાળકો આવેલા છે અને તે બધા જ હેલ્ધી છે, તંદુરસ્ત છે અને એમને કોઈ તકલીફ નથી। જે પણ એક ઉદાહરણરૂપ છે કે આઈવીએફથી જે મિસકન્સેપ્શન છે કે આઈવીએફથી થતા બાળકોમાં ખોળખાપણ હોય છે એ પણ આપણે દૂર કરી શકીએ આવા ગેટ ટુગેધરના કારણે, અથવા તો જે લોકો પણ એને જોઈ શકે કે પછી આ રીતે તકલીફ આઈવીએફના જે બાળકો જન્મેલા હોય એમને કંઈ હોતી નથી અથવા તો ખોળખાપણ નથી હોતી। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।